ભરૂચ જિલ્લાના જંબુસરની એચ.એસ. શાહ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી શ્રીમતી એચ.એસ. શાહ હાઈસ્કૂલ ખાતે જંબુસર તાલુકાના નવનિયુક્ત મામલતદાર N.S. વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ। કાર્યક્રમમાં શાળાના શિક્ષક કમલેશ પટેલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસનો પ્રારંભ દેશમાં કેવી રીતે થયો, કોના દ્વારા થયો તેની વિસ્તૃત માહિતી શાળાના ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહેમાનોને આપવામાં આવી। ચૂંટણી પંચની સ્થાપના દિવસ 25 જાન્યુઆરી 1950માં થઈ હતી, જે દિવસની યાદમાં વર્ષ 2011માં તે સમયના કાર્યકારી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। તે વર્ષથી 25 જાન્યુઆરીના દિવસની રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે। આ દિવસ ઉજવવાનો મુખ્ય આશય યુવા મતદારોને પ્રોત્સાહિત કરવાનો, જાગૃત કરી નામ નોંધણી કરવાનો છે, જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી। કાર્યક્રમમાં જંબુસર તાલુકાના નાયબ મામલતદાર હેમંતભાઈ ચૌહાણ અને તેમની ટીમ હાજર રહી, તેમજ શાળાના આચાર્ય D.R. ભટ્ટ અને શાળાના પરિવારજનો જોડાયા। કાર્યક્રમના અંતે મતદાન પ્રતિજ્ઞા અને મતદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન N.S. યુનિટ વતી શિક્ષક કમલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। રિપોર્ટર રમેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।